નમસ્કાર. ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ એ સમગ્ર દક્ષિણ ગુજરાતની એવી ગૌરવાન્વિત સંસ્થા છે કે જેમાં સમગ્ર વર્ષ દરમિયાન 400થી વધારે સેમિનાર અને આવા વિવિધ ક્ષેત્રના પ્રોગ્રામો ચેમ્બર દ્વારા આયોજિત થતા રહે છે. અને સમગ્ર દક્ષિણ ગુજરાતનું નહીં પરંતુ ગુજરાતનું આ એક એવું ચેમ્બર છે કે જેનું સૌએ ગૌરવ લેવા જેવી આ ચેમ્બર છે. આ ચેમ્બરમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. આજનો આ કાર્યક્રમ સ્ટોક માર્કેટ ધ બિઝનેસ આ એક એવો સબ્જેક્ટ છે કે જે સબ્જેક્ટ લગભગ દરેક વ્યક્તિને દરેક બિઝનેસને સ્પર્શતો સબ્જેક્ટ છે. અને ગમે તેવી વિષમ પરિસ્થિતિ હતી, કોરોનાની પરિસ્થિતિ હોય તો પણ આ બિઝનેસે કૂદકે ને ભૂસકે પ્રગતિ કરી છે એ આપણે સૌ જાણીએ છીએ. તો એ બિઝનેસ વિશેની વાત કરવા માટે આજે આપણી સાથે ગવર્મેન્ટ ઓફ ગુજરાતના ખૂબ જ સિનિયર ઓફિસર કે જેમણે 3 મુખ્યમંત્રીઓ કે જેમાંના એક આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ હતા, આનંદીનીબેન, અને ત્યાર પછી વિજયભાઈ રૂપાણી સાથે પણ જેમણે કામ કર્યાનો અનુભવ છે એવા અનુભવી વક્તા આપણી સાથે ઉપસ્થિત છે. પણ સૌપ્રથમ ચેમ્બરની પ્રણાલી પ્રમાણે આજે ચેમ્બરના વાઇસ પ્રેસિડેન્ટ આશીષભાઈ ગુજરાતી આપણી સાથે ઉપસ્થિત છે. હું આશીષભાઈને વિનંતી કરીશ કે આપ સૌનું વેલકમ એડ્રેસ કરે. ઓવર ટુ આશીષભાઈ. થેન્ક યુ બીજલ. ગુડ ઇવનિંગ એવરીબડી. આજના સેમિનાર સ્ટોક માર્કેટ ધ બેસ્ટ બિઝનેસ ચેમ્બરના મારા સાથી બીજલભાઈ જરીવાલા, સ્ટોક માર્કેટ કમિટીના અયુબભાઈ, દિપેશભાઈ અને આજના કાર્યક્રમના મુખ્ય વક્તા શ્રી ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય જે ખૂબ જ અનુભવી છે, જે બીજલભાઈ એમને ઇન્ટ્રોડક્શન આપ્યો, ચેમ્બરના સભ્યો, માજી પ્રમુખશ્રીઓ, મેનેજિંગ કમિટીના સભ્યો તથા રોકાણકારો, ભાઈઓ અને બહેનો, આજની શનિવારની આ સાંજમાં સ્ટોક માર્કેટ ધ બેસ્ટ બિઝનેસના કાર્યક્રમમાં હું આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. મિત્રો, લોકડાઉન લાગુ કરવામાં આવ્યું એ પહેલા 23 માર્ચ 2020ના રોજ બીએસસી સેન્સેક્સ 25,981 પોઈન્ટ પર બંધ થયું હતું અને ગઈકાલે 5મી ફેબ્રુઆરી 2021ના રોજ આ જ સેન્સેક્સ 50,732 પોઈન્ટ પર બંધ થયું હતું. એટલે કે માત્ર 320 દિવસમાં 95% ઉછાળો નોંધાયો. એટલે કે એક જ વર્ષ કરતા ઓછા સમયમાં જો કોઈ રોકાણકારે 25 માર્ચના રોજ રોકાણ કર્યું હોય તો આજે તેમની સંપત્તિ લગભગ 2 ગણી થઈ ગઈ હતી. પરંતુ એમ કહેવાય છે કે સ્ટોક માર્કેટમાં માત્ર 5% જ રોકાણકારો પૈસા બનાવી શકે છે. તો આવું કેમ? સ્ટોક માર્કેટમાં રોકાણ કરવા માટે ઘરેથી બેસીને આંગળીના ટોચે બટન દબાવી ઇન્વેસ્ટમેન્ટ પણ કરી શકાય છે, પાછું ખેંચી શકાય છે. તો આટલી સરળ પ્રક્રિયા હોવા છતાં પણ એવું તો શું કોઈ પણ વ્યક્તિ સ્ટોક માર્કેટમાં ટ્રેડિંગ કે નિવેશ કરી એક રેગ્યુલર આવક ઊભી કરી શકે છે? મિત્રો, આજે આપણી સાથે ગુજરાત સરકારના નિવૃત્ત અધિકારી શ્રી ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય ઉપસ્થિત છે કે તેમણે સ્ટોક માર્કેટનો ખૂબ જ અભ્યાસ કર્યો છે. તેમના મતે સ્ટોક માર્કેટ એ એક બેસ્ટ બિઝનેસ છે. તો મિત્રો, સ્ટોક માર્કેટમાં શું કરવાથી ધ બેસ્ટ બિઝનેસ બની શકે એના વિશે આજે આપણે સૌ ઉપેન્દ્રભાઈના અનુભવ અને જ્ઞાનનો લાભ મળી રહેશે. અમે કેબિનમાં ચર્ચા કરતા હતા કે સાહેબ તમે ગવર્મેન્ટ સર્વન્ટ અને સ્ટોક માર્કેટ સાથે તો બહુ ઇટ ઇઝ અનકોમન કોમ્બિનેશન. તો એનું પણ રહસ્ય આજે આપણે કહેશે કઈ રીતે છે. તો હું આપના તમામનો આ જ્ઞાનલક્ષી કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત કરું છું. થેન્ક યુ વેરી મચ. આજે મહેમાનની ઉપસ્થિતિ હોય અને એક વાત મને કહેવાનું મન થાય છે. એમની સાથે હું વાત કરતો હતો ત્યારે 2 દિવસ પહેલા જ એક SMS મારા પર આવેલો કે બડે સે બડા બિઝનેસ પૈસે સે નહીં એક આઈડિયા સે બડા હોતા હૈ. કંઈક એવી જ વાત આજે આપણી સાથે ઉપેન્દ્રભાઈ શેર કરવાના છે. અને એવા ઉપેન્દ્રભાઈને આપણે મોમેન્ટોથી સન્માનીએ. હું આશીષભાઈને વિનંતી કરું છું કે ઉપેન્દ્રભાઈનું સન્માન કરે. કમિટીના ચેરમેન અયુબભાઈને હું વિનંતી કરું છું. અયુબભાઈ. ગુડ ઇવનિંગ.
dignitaries on the dais, Ashish Bhai, Vice President, Vimal Bhai Jariwala, Group Chairman, Dipesh Bhai Parikh, ને આજના આપણા ખાસ વક્તા ઉપેન્દ્રભાઈ જે રિટાયર સેક્શન ઓફિસર ગવર્મેન્ટ ઓફ ગુજરાત ગાંધીનગર, આપ સૌનું સ્વાગત છે. વિમલભાઈએ મને આજના વિષયના ઉપર થોડુંક બોલવા માટે કહ્યું. આજનો વિષય ઘણો સારો છે, મારો મનગમતો છે, બીકોઝ કે શેર બ્રોકિંગ ઇન્ડસ્ટ્રીથી જોડાયેલો છું એઝ એ શેર બ્રોકર. શા માટે શેર માર્કેટ એટલે કે મૂડી બજાર સૌથી સારો વ્યવસાય છે? શેર બજાર એ દેશના અર્થતંત્રનું થર્મોમીટર છે. દેશની અર્થવ્યવસ્થા સારી તો મૂડી બજાર ઉપર, અને તેથી ઊંધું દેશની અર્થવ્યવસ્થા ખરાબ તો મૂડી બજાર નીચે. સાંભળવાનું ઘણું સારું છે અને સરળ લાગે છે, પરંતુ જ્યારે રોકાણ અને ટ્રેડિંગની વાત આવે ત્યારે શેર બજારનો રંગ કંઈક અંશે બદલાયેલો જોવા મળે છે. અને હાલના રિલીઝ થયેલ વેબ સિરીઝના ડાયલોગ લાલા ઇક્સ હે તો રિક્સ હે થી જેટલા રોકાણકારો આવ્યા છે એટલા રોકાણકારો કદાચ મ્યુચ્યુઅલ ફંડના સારા વળતરથી નથી આવ્યા. તેથી ઘણીવાર આ રંગ બદલવાથી ઘણા રોકાણકારો આને ઝેર બજાર પણ કહે છે. શેર બજારની એક ખાસિયત છે જે બીજા કોઈ પણ વ્યવસાયમાં નથી જોવા મળતી. શોર્ટ સેલિંગ, માથે વેચાણ. શેર બજારમાં તમે મંદીના સમયમાં પણ રોકાણ કરી કમાવાની તક ઊભી કરી શકો છો. એવું કહેવાય છે કે સારા સમયમાં ઉપરવાળાને યાદ કરો અને ખરાબ સમયમાં મૂડી બજારને યાદ કરો. આ કહેવત વીતેલા સમયમાં ઘણી સાચી રહી છે. કોરોનાની મહામારીમાં જ્યારે બધા જ વ્યવસાય લોકડાઉનના કારણે બંધ હતા અને ફક્ત જીવન જરૂરિયાત એસેન્શિયલ સર્વિસ વસ્તુઓ મળી શકતી હતી, તેવા સમયમાં ગવર્મેન્ટે શેર બજારને પણ એક એસેન્શિયલ સર્વિસમાં ગણીને શેર બજાર ચાલુ રાખેલું. એટલે બધાને અનુભવ હશે કે બધા જ બિઝનેસ બંધ હતા, પણ વર્ક ફ્રોમ હોમ કરીને બધા જ શેર બજારના અંદર ઇન્વેસ્ટ પણ કરતા હતા, બધું જ કરી શકતા હતા. શેર બજારમાં લોંગ ટર્મ, શોર્ટ ટર્મ બધું જ કરી શકતા હતા. એસેન્શિયલ સર્વિસ જે ગણવામાં આવી એના કારણે એ જે પીરિયડ હતો એ લોકડાઉન પહેલાનો જે માર્કેટ માટે બિલકુલ ખરાબ હતો. જેમ આપણા વાઇસ પ્રેસિડેન્ટ આશીષભાઈએ કહ્યું કે આ ઇન્ડેક્સ હતો ને 95% ઉપર ગયું બજાર ત્યાંથી. એટલે શેર બજાર તેની લિક્વિડિટી માટે જાણીતું છે. એટલે કે જ્યારે પૈસાની જરૂર પડે તમને મળી શકે છે. લોકડાઉનમાં તમારા બંધ વ્યવસાય દરમિયાન તમને રોકાણ ઉપર વળતર આપનાર અને જરૂરિયાત સમયે એ રોકાણને લિક્વિડ એટલે કે વેચાણ કરી જરૂરિયાત સમયે તમારી નાણાકીય ભીડમાં લિક્વિડિટી ક્રાઇસિસ ફક્ત અને ફક્ત શેર બજારે જ સહાયરૂપ બન્યું છે. આજના જે ટોપિક છે એમાં ઉપેન્દ્રભાઈ આપણને એમના પ્રેઝન્ટેશનમાં વધારે સમજાવશે, પણ પાવર ઓફ કમ્પાઉન્ડિંગ વાત કરીએ તો 41 વર્ષમાં ઇન્ડેક્સ 100 થી વધીને 50,000 ઉપર થયો. એટલે કે 41 વર્ષનું કમ્પાઉન્ડિંગ રિટર્ન એપ્રોક્સિમેટ 16.37% આવે છે, પ્લસ ડિવિડન્ડ ઇન્કમ એક્સ્ટ્રા લાઈક ચોકલેટ સોર્સિંગ ઓન ધ આઈસ્ક્રીમ. I will complete my program introduction speech with the Albert Einstein quote, "Compounding invests in the most powerful force in the universe." He said compounding interest in the 8 wonder of the world. Stock market prove it very well. Thank you. હવે આપણે આજના મુખ્ય વક્તા ઉપેન્દ્રભાઈને સાંભળીશું. ઓવર ટુ ઉપેન્દ્ર. નમસ્કાર મિત્રો, મારી મોટાભાગની પરિચય વિધિ તો તમને આપી દીધી, પણ એક પ્રશ્ન એ થયો કે ગવર્મેન્ટ ઓફિસર અને શેર બજાર તમે ક્યાંથી આવ્યા? એ પહેલો પ્રશ્ન મને એ જ પૂછ્યો કે ભાઈ ગવર્મેન્ટ ઓફિસર હોય તો એ મોટે ભાગે જીઆરની, પોલિસીની, ઠરાવોની, પરિપત્રોની એની વાતો હોય, પણ શેર બજાર ક્યાંથી આવ્યું? તો મિત્રો, હું
1990માં સચિવાલયમાં જોઈન્ટ થયો ત્યારે મારા ફાધર સાથે જ્યારે મને સિલેક્ટ થયો ને ત્યારે મારા ફાધરે મને એવું કીધું હતું કે આપણે ગાંધીનગર નથી જવું, કારણ કે એમણે એવું સાંભળ્યું હતું કે બધા પૈસા છે ને ગાંધીનગર પહોંચે છે. આજે પણ લોકો એવું કે માને છે કે ભાઈ અમારે ગાંધીનગર સુધી દેવા પડે છે. એટલે મારા ફાધરના મગજમાં એ જ હતું કે ગાંધીનગરમાં બેઠા બેઠા બધા ભ્રષ્ટાચારના પૈસા જ ભેગા કરે છે. એટલે હું પ્રોમિસ આપીને આવ્યો હતો કે પપ્પા હું ક્યારેય મારા પગાર સિવાય અને મારી આવડત સિવાયના કોઈ પૈસા હું નહીં લઉં, અને એ પ્રોમિસ સાથે હું આવ્યો હતો. એટલે મારા માટે પગાર સિવાય બીજી કોઈ અપેક્ષા હતી નહીં. પણ દોસ્તો એક વાત છે કે પગારમાં છે ને પેટ ભરાય, સપના પૂરા ના થાય. સપના પૂરા કરવા માટે કાંઈક કરવું પડે. હવે એ સમયનો મારો શેર બજારનો મારો જે એક્સપિરિયન્સ છે એ કહું તો મારા ફાધર છે ને એ પણ ગવર્મેન્ટ ઓફિસર હતા. એ ત્યારે નવા ઇસ્યુઝ બહુ આવતા. અત્યારે આપણે જેવું આ ટ્રેડિંગ ને એવું બધું થાય છે એવું નહોતું. એટલે મારા ફાધર શેર બજારમાં એ નવા ઇસ્યુના ફોર્મ ભરે, લાગે એટલે વેચી નફો લઈ લેવાનો એ રીતે કરતા. અને હું ત્યારથી એ ફોર્મ ભરવાના ચાલુ કર્યા હતા એમની જોડે. એમને ફોર્મ ભરી દેવાના, બેંકમાં ડીડી કઢાવી આવવાનો, લાઈનમાં ઊભું રહેવાનું અને ઇસ્યુ ભરી આવવાનું. આટલો અનુભવ હતો. પછી કોલેજમાં ગયો. કોલેજમાં શેર બજાર મેં જોયેલી છે આપણી અમદાવાદની. ત્યારે એક બ્રોકર જોડે સેટિંગ થઈ ગયું. એટલે એણે મને એવું કીધું તું તને સબ બ્રોકર બનાવી દઉં, તું લઈ જા કોલેજના છોકરાઓમાં તું આપજે અને જે ભરાય એમાં તને મળશે પૈસા. એટલે મિત્રો ત્યારથી મેં એ ફોર્મ લોકોને આપવાની શરૂઆત કરી. અને એ ફોર્મની મને એ સમયે 300-350 રૂપિયા દર મહિને ઇન્કમ થતી. મારું ફૂડ બિલ નીકળી જતું. ઘરેથી જે પૈસા આપતા ને વાપરવા મળતા. આ રીતે હું શેર બજાર સાથે લગભગ 82-83 થી જોડાયેલો છું. એટલે સચિવાલયમાં આવ્યો, એક વસ્તુની તો ના જ હતી, પણ સપના પૂરા કરવા માટે બધું પૂરું કરવા માટે શેર બજાર, એટલે શેર બજારનો અભ્યાસ ચાલુ કર્યો. અને એ રીતે હું શેર બજાર સાથે એકદમ નજીકથી મેં જોયું છે. મેં બધી તેજી જોઈ છે, બધી મંદી જોઈ છે. અને એ બધામાં શું થયું છે એ પણ એક અભ્યાસ તરીકે જ રાખ્યું છે. અને મારો જે આવા સેમિનારો જે લેવાનો મારો આશય છે ને એ ફક્ત એટલો જ છે, લોકોના મગજમાંથી શેર બજારની જે બીક છે ને એ કાઢી નાખવી. શેર બજાર એટલે લાખના 12,000, આ એક લોકોની માન્યતા છે, પણ એવું નથી. હું આજે એક પ્રેઝન્ટેશન દ્વારા મારો એ પ્રયત્ન હશે કે તમે લોકો શેર બજારને ધ બેસ્ટ બિઝનેસ તરીકે સમજી શકો. હું બિઝનેસ સાથે કમ્પેરિઝન કરીશ. આજનો જે આપણા પોઈન્ટ છે તો એમાં શરૂઆત ત્યાંથી કરીશ કે આપણે કમાવું શું કરવાનું જોઈએ. જો કમાઈએ નહીં તો પછી હિમાલય જતું રહેવું પડે, સમાજમાં રહેવું હોય કમાવવું પડે. પછીનું જે ટ્રેડિશનલ આપણા જે રસ્તાઓ છે એ આપણે જોઈશું. પછી રિક્વાયરમેન્ટ ઓફ ટ્રેડિશનલ વેઝ ઓફ અર્નિંગ, એમાં જે આપણે અત્યારે પારંપરિક જે આપણા ધંધાઓ છે એમાં આપણી શું શું જરૂરિયાત છે એની વાત કરીશું. પછી ટ્રેડિશનલ જે બિઝનેસો છે, પારંપરિક બિઝનેસો, એમાં જોખમ શું છે એ જોખમની વાત કરીશું. કયો બિઝનેસ છે એ બેસ્ટ છે એ વાત કરીશું. અને સ્ટોક માર્કેટ કઈ રીતે બેસ્ટ બિઝનેસ છે એની આપણે વાત કરીશું. અને સૌથી વધુ હાઉ ટુ સ્ટાર્ટ, કઈ રીતે બિઝનેસ આ શરૂ કરાય એની આપણે વાત કરીશું. આજના આપણા ટોપિક આટલા રહેશે. હવે વાય વી હેવ ટુ અર્ન, આપણે કમાવું કરવા જોઈએ. તો મેં કીધું એમ કે સમાજમાં રહેવું હોય તો કમાવું પડે. વી હેવ ટુ અર્ન ફોર અવર લિવિંગ, વી હેવ ટુ અર્ન ફોર અવર ફેમિલી, વી હેવ ટુ અર્ન ફોર અવર ડેઇલી નીડ્સ, અને વી હેવ ટુ અર્ન ફોર અવર સ્ટેટસ. આપણો માપો શું, જો કમાતા ના હોય તો કોણ શું સમજે. છોકરાનું ક્યાંક કરવાનું હોય તો કમાતો નથી એમ કહીએ કોઈ છોકરી આપે. સમાજમાં રહેવું છે એટલે કરવું પડે, બાકી પછી હિમાલયમાં બાવા થઈ જવું પડે. હવે અત્યારના જે આપણી પોઝિશન છે એ પ્રમાણે જોઈએ તો આ જે મેઇન જોબ, બિઝનેસ અને એગ્રીકલ્ચર, આ 3 વસ્તુ એવી છે કે જેના દ્વારા આપણે કમાઈ શકીએ છીએ. હવે એક પછી એક મુદ્દાની આપણે ચર્ચા કરશું. આ 3 સિવાય લગભગ કોઈ એવો રસ્તો નથી કાયદેસરનો કે જેમાં આપણે કમાણી કરી શકીએ. તો સૌથી પહેલા આપણે નોકરીની વાત કરીએ. આમ તો નોકરી છે ને પહેલા ના આવે. સૌથી નીચેની કક્ષા એટલે નોકરી. સૌથી પહેલો બિઝનેસ, ધંધો. ધંધાવાળા
છે એ સૌથી એટલે એગ્રીકલ્ચર જૂના જમાનામાં એગ્રીકલ્ચર ખેતી એ સૌથી બેસ્ટ બિઝનેસ ગણાતો. એ પછી કોઈ પણ ધંધો આવતો અને છેલ્લી કક્ષામાં જોબ આવતું. પણ હવે પોઝિશન એવી થઈ છે કે જોબ અને એમાં પણ જો સરકારી તો પતી ગયું. એ બીજો કોઈ ધંધો કરવા ના દે. બાપાનો કરોડો રૂપિયાનો બિઝનેસ હોય ને એ છોડીને સરકારી નોકરી કરવા જતો રહે. કારણ કે આજની લેડીઝમાં પણ એ જ રીતે છે કે જોબ નોકરી કરતો છોકરો છે ને એની પહેલી પસંદગી. જો ધંધો કરતો હોય તો ભેગું રહેવું પડે. એટલે આપણી જે ક્રાઇટેરિયા છે ને એ બદલાઈ ગયો છે. હવે જોબ છે એ ફર્સ્ટ થઈ ગઈ છે. હવે જોબમાં આપણે જોઈએ તો 3 પ્રકારની જોબ છે. સૌથી પહેલી ગવર્મેન્ટ જોબ કે જે સૌથી સારી ગણાય. એવું કહેવત છે કે સાધુ થવું તો સ્વામિનારાયણના અને નોકરી કરવી સરકારી. આવી એક કહેવત છે. હવે એ પ્રમાણે ગવર્મેન્ટ જોબ છે એ સારામાં સારી ગણાય. પણ એના માટેની રિક્વાયરમેન્ટ આપણે જોઈએ તો તમારી પાસે હાઈ એજ્યુકેશન ક્વોલિફિકેશન જોઈએ. જીપીએસસી યુપીએસસી જેવી કોમ્પિટિટિવ પરીક્ષાઓ પાસ કરવાની કેપેસિટી જોઈએ. આ રિક્વાયરમેન્ટ પૂરી કરી શકો તો જ તમે ગવર્મેન્ટ જોબ મેળવી શકો. પછીનો મુદ્દો આવે પ્રાઇવેટ જોબ. પ્રાઇવેટ જોબ એટલે ખાનગી પેઢીમાં નોકરી. હવે આ પ્રકારની જે નોકરી છે એમાં તો તમને ખ્યાલ હશે કે સેટ સાથે સારું બનતું હોવું જોઈએ. તમે જે ફિલ્ડમાં નોકરી કરવા માંગો છો એ ફિલ્ડનું તમારું સારામાં સારું નોલેજ હોવું જોઈએ. અને એ ફિલ્ડમાં પણ કોઈ માણસની ઓળખાણ હોય તો જ તમે અંદર ઘૂસી શકો. આજે મારે સાહેબની દુકાનમાં કામ કરવું હોય તો મારા રેફરન્સ તરીકે કોઈક મારું બીજું ભલામણ કરે તો એ મને રાખે. એટલે એવી રીતની તમારી અંગત ઓળખાણો પણ જોઈએ. પછીનું આવે છે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ એટલે કે સ્વરોજગાર. ડૉક્ટર, એન્જિનિયર, વકીલ એ બધા સ્વરોજગારની કેપેસિટી ઓલીમાં જ આવે. એ પછી દરજી, લુહાર, સુથાર, મોટર મિકેનિક એ તમામ લોકો એ કેટેગરીમાં આવે. પણ એ કેટેગરીમાં પણ તમારા માટે રિક્વાયરમેન્ટ શું છે? તમે ડૉક્ટર, એન્જિનિયર હોય તો એ ફિલ્ડનું તમારી પાસે એટલું જ નોલેજ હોવું જોઈએ. એનાથી આગળ મોટર મિકેનિક હો તો તમારે એનું ફિલ્ડનું એટલે કે જે ફિલ્ડમાં તમે હો એ ફિલ્ડનું બેસ્ટમાં બેસ્ટ નોલેજ હોય તો તમારો ધંધો ચાલે. અને એનાથી વધારે તો તમારે જે જગ્યા ગોતો ને એ જગ્યા પણ સારી હોવી જોઈએ. મોટર ગેરેજ હોય, સારો મેકેનિક હોય પણ 11મા માળે કરે મોટર તો એ ચાલવાની નથી. એટલે એના માટે એ પણ જોઈએ. એટલે સેલ્ફ એમ્પ્લોયડ જે છે એના માટે આટલી રિક્વાયરમેન્ટ છે. હવે બિઝનેસની વાત કરીએ તો બિઝનેસમાં પણ 3 પ્રકારના બિઝનેસ આવે. એક મેન્યુફેક્ચરિંગ કે તમે કોઈ પણ એક વસ્તુ બનાવવા માંગો છો, તમે મેન્યુફેક્ચર કરવા માંગો છો. તો એ મેન્યુફેક્ચરિંગ બિઝનેસ માટે તમારે શું જોશે કે સૌથી પહેલાં તો સૌથી મોટી ઇન્વેસ્ટમેન્ટ કેપેસિટી જોશે. કારણ કે કોઈ પણ વસ્તુ બનાવવાનું કારખાનું નાખવું એટલે બહુ મોટી મૂડી જોઈએ. જમીન જોઈએ, કારખાનાની જગ્યા જોઈએ, મશીનરી જોઈએ, આ બધું તમારે જોઈએ. અને તમે કેવું જે વસ્તુ બનાવવા માંગતા હોય એનો ટેકનિકલ નોહાવ ને એ તમામ વસ્તુ તમારી પાસે હોય તો તમે બિઝનેસ કરી શકો. પછી આવે એક ડિસ્ટ્રીબ્યુટર કે તમે કોઈ એક સારી પ્રોડક્ટની જે તે જિલ્લા, સ્ટેટ તમારી જેવી કેપેસિટી એ કેપેસિટી પ્રમાણે તમે એનું ડિસ્ટ્રીબ્યુટરશીપ લઈ લો. પણ એ ડિસ્ટ્રીબ્યુટરશીપ પણ આજે એમને નથી મળતી. કંપનીઓ બહુ મોટી મોટી ડિપોઝિટ માગે છે. તમે કોઈ સારી સ્ટાન્ડર્ડ કંપનીની ડિસ્ટ્રીબ્યુટરશીપ લેવા જાઓ ને તો તમારે એટલી જ કે ડિપોઝિટ ત્યાં આપવી પડે છે. અને નવી કોઈમાં જાઓ તો તમારે મહેનત એટલી કરવી પડે છે. અને એમાં કોઈ એવું નથી કે તમારું ચાલશે જ. અને એના માટે પાછું તમારે ડિસ્ટ્રીબ્યુટરશીપ લીધા પછી એક ડીલર નેટવર્ક જોઈએ, સેલ્સ ટીમ જોઈએ. અને એ બધી રિક્વાયરમેન્ટ એ બિઝનેસ માટે છે. અને સૌથી છેલ્લું જે આવે રિટેલર કે જે એક દુકાન નાખી અને તમે બિઝનેસ ચાલુ કરો. પણ એ બિઝનેસમાં પણ તમારે એરિયા સાચો પસંદ કરવો પડે. તમારો જે બિઝનેસ છે એ જ બિઝનેસની દુકાનો ત્યાં હોય તો તમારે ચાલે. બાકી એ બિઝનેસ ત્યાં ચાલશે. બધા સાડીઓની દુકાનો હોય એની વચ્ચે તમે એક ઓટો પાર્ટ્સની દુકાન કરી નાખો ના ચાલે. એટલે રિટેલર તરીકે તમારે જગ્યાની પસંદગી,
પણ અગત્યની છે, એરિયા જોવો પડે. હવે એના માટે પણ તમારે દુકાન ખરીદવી પડે, મોટું ઇન્વેસ્ટમેન્ટ. એ પછી તમારી જે તે એરિયામાં શાખ હોવી જોઈએ, અને એ પછી તમારી પાસે નોલેજ પણ હોવું જોઈએ, અને એ બધા કસ્ટમરો સાથેનું બિહેવ પણ હોવું જોઈએ તમારું સારું, અને તમારી રેગ્યુલરિટી હોવી જોઈએ. દુકાનમાં તમે રેડી મૂકીને જતા રહેતા હો તો ગ્રાહક એક વખત ધક્કો ખાય પછી ના આવે. એટલે આ પણ એમાં એક તકલીફ રહી છે. નેક્સ્ટ, હવે ખેતીવાડી એક તબક્કાનો બેસ્ટમાં બેસ્ટ બિઝનેસ. આ સૌથી પ્રથમ ખેતીવાડી હોય એટલે બેસ્ટમાં બેસ્ટ, સેફમાં સેફ, અને જેને કહી શકાય ને કે સારામાં સારો બિઝનેસ હતો એ ખેતીવાડી હતો. પણ એમાં લિમિટેશન છે કે આ બિઝનેસ તમે તો જ કરી શકો કે જો તમે ખેડૂતના પુત્ર હો. આજે મારે જમીન લેવી છે, ખેતી કરવી છે, મને ખેતીમાં બહુ રસ છે, પણ મારા બાપ દાદામાં કોઈની પાસે જમીન નહોતી, એટલે મારું ક્યાંય હાથ બારમાં નામ નથી, એટલે હું જમીન ના લઈ શકું. આ બિઝનેસ મારે કરવો હોય તો ના કરી શકું. અને તમારી પાસે એના માટે જમીન હોવી જોઈએ, અને તમારી પાસે એગ્રીકલ્ચરનું નોલેજ હોવું જોઈએ. હવે આ થઈ આપણે બધા બિઝનેસની વાત, કે આ બધા બિઝનેસમાં આપણે શું કરી શકીએ છીએ, કેવી રીતે આપણે રિક્વાયરમેન્ટ છે એની, ક્યાં ક્યાં બિઝનેસ આપણે કરી શકીએ કમાવા માટે, અને એમાં રિક્વાયરમેન્ટ શું છે એની વાત થઈ. હવે આપણે એમાં રિસ્કની વાત કરીએ કે આજે તમે કોઈ પણ બિઝનેસ સ્ટાર્ટ કરો તો એમાં રિસ્ક તો દરેકમાં છે. હવે આપણે અત્યારે જ વાત કરીએ તો નોકરી, તો નોકરી માટેની રિક્વાયરમેન્ટ તમારે આપણે આગળ જોઈ. હવે અહીંયા એની થ્રેટ જોઈએ કે તમામ નોકરીમાં તમારી પાસે જે કામ તમને સોંપવામાં આવ્યું હોય ને એની સ્કિલ જોઈએ. એ સ્કિલ ના હોય તો તમે એમાંથી ફેંકાઈ જાઓ. ભલે ગવર્મેન્ટ જોબ હોય તો તમને પગારમાં તકલીફ નથી પડવાની. સરકારમાં એટલે જ અત્યારે લોકો એવું કહે છે કે સરકારી નોકરી સારામાં સારી, કારણ કે હાવ ડફોળ હોય તો એને પગાર મળે રાખે, કામ બીજો કરે એના બદલે. સાહેબ એમ કે જવા દે ને, એનાથી નથી થાય, તું કર લે ને ભાઈ. સાહેબને એનું કામ દેખાડવું હોય એટલે એ એવી રીતે કરે. પણ તોય એમાં તમારે સરકારી નોકરીમાં તકલીફ તો રહી છે. હવે પ્રાઇવેટમાં હો તો કોઈ સવાલ જ નથી. આજે હું નોકરી કરતો હોવા સાહેબને ત્યાં, અને એક મારાથી ભૂલ થઈ તો છૂટો, બીજે ભાઈ કાલથી ના આવતો. આ અનુભવ મેં કરી ચૂક્યો છે. વાત કરી દઉં આડી એક, હું સચિવાલયમાં આવ્યો ને પહેલાં વિડીયો કોલમાં સર્વિસ એન્જિનિયર હતો, અને એક વખત મારાથી કસ્ટમરના ઘરે પિક્ચર ટ્યુબ તૂટી ગઈ. પિક્ચર ટ્યુબ એ મોટામાં મોટી વસ્તુ કહેવાય ટીવીની, એ મારાથી તૂટી ગઈ. બેક કવર જે હતું એ આમ હાથમાં છટકી ગઈ, તૂટી ગઈ. મારી જોડે જે હતો ને બીજો મારો જુનિયર મને કહેલા હવે તો કે આપણે 8,000 ભરવા પડશે. એ સમયે 4,000 પગાર હતો, 8,000 ભરવા પડશે. બાકી મેં ના ભરું તો મને કે છૂટો કરી દે. જો કે એવું કંઈ ના થયું. જે તે ડીલરે જ એવું કીધું કે ભાઈ પોઝિશન એવી હતી કે એમાં આવી રીતે તો થાય, એટલે નોકરી ના ગઈ. બાકી એ સમયે મને નોકરીની થ્રેટ દેખાણી હતી. એટલે પ્રાઇવેટ જોબમાં આવું કે તમે ગમે એટલું સારું કામ કરતા હો, પણ એક વખત કંઈ ભૂલ થઈ ગઈ તો તમે ઘર ભેગા. હવે એવું જ સ્વરોજગારીમાં ડૉક્ટર છે, ગમે એવું સારું નામ હોય, એક ઓપરેશન બગડ્યું કે એક નામ ખરાબ થયું, શું થાય? દર્દીઓની મેળે ઘટી જાય. ઘણા આપણે નજર સામે જોયા હશે કે એક જમાનામાં બહુ જોરદાર ચાલતા હોય અને પછી એને ત્યાં કાગડાઈ ના ફરકતા હોય, એવી પોઝિશન છે. એટલે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ વાળા જે કંઈ સ્વરોજગારીના બિઝનેસ છે, તમામ બિઝનેસની અંદર આ જ રિસ્ક છે કે જ્યાં સુધી તમે લાવી દો એ તે જે તે વસ્તુનું તમે નોલેજ મેળવતા રહો તો જ તમે ટકી શકો, બાકી એમાં તમે તરત આઉટ થઈ જાઓ. બિઝનેસ છે તો બિઝનેસમાં તો આપણે જેમ વાત કરી, કોઈ પણ બિઝનેસ રિટેલર તરીકે કરો, ડિસ્ટ્રીબ્યુટરશીપ લઈ લો કોઈની, કે કોઈ મેન્યુફેક્ચરિંગ કરો, તમામમાં મોટું ઇન્વેસ્ટમેન્ટ. અને એ ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી પણ કોઈ પર્સન્ટેજ, કેટલા પર્સન્ટેજ રિટર્ન મળશે ને એની કોઈ ગેરંટી નહીં. પ્લસ જે કાયદાઓ નડશે, લાયસન્સ, જીપીસીબી, હવે તો નવું પેલું ગ્રીન ટ્રિબ્યુનલ આવ્યું, જાત જાતના શ્રમ રોજગારના લેબરના કાયદાઓ. તમને ધંધો કારખાનું નાખો ને કોઈ, ફેક્ટરી વાળા છે કોઈ એમાં? હા, ફેક્ટરી તમે ચાલુ કરી, અત્યારે તમારે હવે બંધ કરવી હોય તો કેટલી જફા છે.
તમારા પૈસાથી તમે ઊભી કરેલી ફેક્ટરી તમે ખોટ કરતા હો તો પણ તમે બંધ નથી કરી શકતા. આ એક મોટી બિઝનેસની મોટામાં મોટી ખામી છે. એવી જ રીતે ડિસ્ટ્રીબ્યુટરશીપમાં એવું છે કે તમે કોઈ એક વસ્તુની ડિસ્ટ્રીબ્યુટરશીપ લીધી અને એમાં કાંઈ બગડ્યું, જેમ કે મેગીની ડિસ્ટ્રીબ્યુટર હતી તમારે નેશનલવાળા વચ્ચે, એમાં સીસું આવ્યું તો એનું સેલિંગ જ બંધ થઈ ગયું હતું. હવે આવી પોઝિશન આવે ત્યારે એ મોટામાં મોટું રિસ્ક છે. એટલે ઇન્વેસ્ટમેન્ટ ઉપર તમને રિટર્નની કોઈ ગેરંટી નથી આમાં. હવે એગ્રીકલ્ચર તો બધા જાણે છે, આપણે ત્યાં ઇન્ડિયામાં તો આસમાની ખેતી છે. જ્યારે વરસાદ પડે તો પૈસા આવે, પાક થાય પછી પૈસા આવે એ શબ્દ હું ખોટો બોલી ગયો. વરસાદ પડે તો પાક થાય, પાક થયા પછી પૈસા આવશે એની કોઈ ગેરંટી નહીં. કારણ કે તમારો જ્યારે પાક આવે ત્યારે જ એના પ્રાઇસ નીચે જતી રહે. આ કાયમી પ્રોબ્લેમ છે. કોઈ પણ જગ્યાએ જાઓ, ડુંગળીની સિઝનમાં અમારે મહુવા બાજુ ડુંગળી બહુ થાય, ડુંગળીની સિઝનમાં અહીંયા 2 રૂપિયા મણ મળે. ખેડૂત બિચારો 2 રૂપિયા મણમાં વેચીને જતો રહે ને આપણે 100 રૂપિયા કિલો લઈએ છીએ. એટલે ખેડૂતને તો એમાંય કાંઈ નથી મળતું. એટલે એગ્રીકલ્ચર જે છે એ પણ અત્યારે એવો બિઝનેસ નથી કે જેમાં તમે સિક્યોરલી પૈસા કમાઈ શકો. હવે તો આ બધા બિઝનેસ તમે જોયા તો કરવાનું શું? બેસ્ટ બિઝનેસ કયો તમે કહી શકશો? બેસ્ટ બિઝનેસ કયો કે જેમાં રિસ્ક ઓછું હોય, કેપિટલ ઓછું જોઈએ? તો એવો બિઝનેસ એક જ છે, સ્ટોક માર્કેટ. સ્ટોક માર્કેટ એક જ બિઝનેસ એવો છે કે જેની અંદર તમારે ઇન્વેસ્ટમેન્ટના પ્રમાણમાં રિટર્ન તમે સારી રીતે લઈ શકો છો. પણ હા, સ્ટોક માર્કેટ એટલે લાખના 12,000 એ તો આપણે પહેલાં વાત થઈ ગઈ. પણ એ કોના માટે? કે જે લોકો સ્ટોક માર્કેટને બિઝનેસ તરીકે નહીં પણ એક જુગાર તરીકે રહી છે. અમારા સૌરાષ્ટ્રમાં છે ને તીનપત્તીમાં બ્લાઇન્ડની રમત બહુ રમાય. બસ એ બ્લાઇન્ડ રમવાવાળા જે છે ને, આમાં બ્લાઇન્ડ રમવાવાળા એ કૂટાઈ જાય છે. એમનો વારો ના આવે એના માટે ખોટ જ છે. પણ કોઈ પણ બિઝનેસની જેમ સ્ટોક માર્કેટમાં પણ તમે જ્યારે કંઈ સમજીને કરો ને ત્યારે એમાં કોઈ જ પ્રોબ્લેમ નથી. સ્ટોક માર્કેટ બેસ્ટ બિઝનેસ એટલા માટે છે કે આ એક જ બિઝનેસ એવો છે કે જેમાં કોમ્પિટિશન નથી. આજે હું કોઈ એવું કામ કરતો હોત તો એ બિઝનેસ સિક્રેટ તમારી સાથે આટલા બધા લોકો સાથે શેર કરવા આવત. પણ આમાં હું આવું છું કારણ કે તમે મારા કોમ્પિટિટર નથી. એમાં તો જે આવે પોતાનું કરીને ખાય છે. કોઈ એકબીજા પાસેથી લઈ લેવાનું નથી, કોઈની હરીફાઈ કરવાની નથી, ફક્ત સાથે મળીને ખાવાનું છે. આજે હું શીખવાડું છું, મને કંઈ નુકસાન નથી. હવે એની જ જગ્યાએ કોઈ એવો બિઝનેસ હોય કે જેમાં હું શીખવાડી દઉં, કાલ તમે મારી દુકાન સામે બીજી દુકાન કરીને બેસી જાઓ. આ અનુભવ ઘણાને થયો હશે કે પોતાને ત્યાં ખાલી ફરસાણવાળાનો દાખલો આપીએ તો એક વખતનો કારીગર બેઠો બેઠો પાટા વણતો હોય ગાંઠિયા, એ બીજે દિવસે 5 વર્ષ પછી એની સામે દુકાન નાખીને બેઠો હોય. સામાન્ય આપણે દાખલો આપીએ તો. પણ આમાં એવું નથી, કારણ કે આમાં તમે ગમે એને શીખવાડો, હું આમને શીખવાડું, અહીંયા શીખવાડું, કોઈ પણ શીખવાડું, મને કોઈ નુકસાન જવાનું નથી. કે સ્ટોક માર્કેટ છે ને દરિયો છે. દરિયામાંથી હવ કોઈ ચમચીથી, કોઈ વાટકીથી, કોઈ મોટા તપેલાથી, કોઈ ડોલથી અને કોઈ આખો બંબો મૂકીને રૂપિયા કાઢે છે. હવ પોતપોતાની કેપેસિટી પ્રમાણે એમાં કમાય છે. કોઈ એકબીજાનો કોમ્પિટિશન નથી. આજે હું એમ કહું કે ભાઈ કાલે આ કંપનીનો શેર લઈ લો, કાલે આના ભાવ વધશે તો આ ભાઈ લે, આ ભાઈ લે, આ ભાઈ લે, આ ભાઈ લે, તમે બધા લો. મારે કોઈ ફેર પડવાનો? મારી કેપેસિટી 1000 શેર લેવાની છે, મેં લઈને મૂકી દીધા. એ 1000માંથી મને જે વળતર મળવાનું એ મળવાનું. તમે તમારી કેપેસિટી પ્રમાણે જેટલા લીધા હોય એટલું વળતર તમને મળવાનું છે. એટલે આ એક જ બિઝનેસ એવો છે કે જેમાં કોમ્પિટિશન નથી. એટલે લોકો તમને સામેથી શીખવાડશે. આ બિઝનેસમાં કોઈ સિક્રેટ નહીં રાખે, તમને સામેથી શીખવાડશે. પછી ઇન્વેસ્ટમેન્ટ છે ને એ બીજા બધા બિઝનેસ જે જોયા આપણે, પારંપરિક બિઝનેસો જે જોયા એના કરતાં આમાં સૌથી ઓછું ઇન્વેસ્ટમેન્ટ છે. 5,000થી શરૂ થાય આ બિઝનેસ. બીજો એકેય બિઝનેસ નથી. ચાની લારી કરવી હોય ને તો અત્યારે પેલી લારી જે હાથલારી આવે છે ને એની કિંમત 50,000 છે. એની જગ્યાએ તમે આમાં 5,000થી શરૂ કરી શકો. આ એટલો સારો બિઝનેસ છે. પછી આમાં
કોઈ પણ જાતની વાતાવરણની અસર નથી થતી. ધારો કે તમે કોઈ એવો બિઝનેસ લઈને બેઠા છો, ચોમાસામાં અમુક બિઝનેસ તમારે બંધ કરવા પડે, ખેતીમાં પાક ના થાય, વરસાદ ના થાય તો પછી સ્ટ્રાઇક આવે. આપણું આ COVID-19 જેમ હમણાં જ અયુબભાઈએ વાત કરી, શેર બજાર એક પણ દિવસ બંધ નથી રહ્યું. 3 મહિના આપણે બધા ઘેર બેઠા હતા. હું પોતે ગવર્મેન્ટ ઓફિસર હતું ત્યારે તમારી સર્વિસ જોબ ચાલુ હતી, ત્યારે હું ઘેર બેસીને કામ કરતો હતો, ઓફિસ નહોતો ગયો, હું ઘેરે બેઠો હતો. એ સમયે શેર બજાર ચાલુ હતું, એક પણ દિવસ બંધ નથી રહ્યું. અને બીજી એક આગળ વાત કરી દઉં કે આ લોકડાઉનના પીરિયડ દરમિયાન શેર બજારમાં જે ફિગર આવ્યા છે એ પ્રમાણે 10 લાખ નવા ડીમેટ એકાઉન્ટ ખોલ્યા. લોકોએ એને બિઝનેસ તરીકે અપનાવ્યું. એટલી આમાં ઓલી છે કે વાતાવરણની પણ કોઈ અસર નથી, કોઈ જાતના સ્ટ્રાઇક, કોવિડ જેવા રોગો, કોઈ પણ પરિસ્થિતિ ઉલાળ પર વાટી નીકળે તો ઘેર બેઠા બેઠા કરવાનું છે. અને બીજું, આમાં કોઈ પૈસાની કે મટીરિયલની ચોરીની બીક નથી. બીજા કોઈ પણ બિઝનેસમાં તમારી દુકાન તોડીને લઈ જાય, મોબાઈલનો સ્ટોર ખોલ્યો હોય ને સવારે આવીએ ત્યારે ખબર પડે કે એપલનું આખું બોક્સ ચોરાઈ ગયું, આઈફોન ગયા બધા. તો ઇન્સ્યોરન્સ હોય તો ઠીક છે, ના હોય તો એ તો આપણને પેલું. આમાં એવી બીક નથી, કારણ કે આખો બિઝનેસ ઓનલાઈન છે. આ બિઝનેસની અંદર તમારા પૈસા ક્યાંય બીજે જવાના નથી, બીજો કોઈ લઈ શકતો નથી. જે પણ આવી થ્રેટ હતી જે કોઈ જગ્યાએ, ત્યાં સેબી બધા પગલાં લે છે અને તમામ વસ્તુ દૂર કરે છે. જેમ કે આપણે કારવીવાળું થયું, એક ઇન્ફોર્મેટિવ વાત છે એ કરી દઉં કે એક પાવર ઓફ એટર્ની આપણે એમને લખીને આપી દેતા કે ભાઈ તમે મારા વતી મારા ખાતામાં પડેલા શેર વેચી શકશો, એવી એક પાવર ઓફ એટર્ની આપણે એને લખીને આપી દેતા. એનો લાભ એક બ્રોકરે લીધો કે લોકોના 32,000 કરોડના શેર એના પાસે જે પડ્યા હતા એ વેચીને ભાગી ગયો. ત્યારથી સેબીએ એમાં પણ નવું કરી દીધું કે તમે હવે પાવર ઓફ એટર્ની આપવું ફરજિયાત નથી, તમે ટી-પિન જનરેટ કરો પછી જ તમારામાંથી જાય. એ ટી-પિન તમારા મોબાઈલ ઉપર આવે, તમે એ નાખો પછી જે શેર તમારા ડિમેટમાંથી બહાર નીકળે. એટલે એ રીતે પણ એકદમ સિક્યોર, કોઈ પ્રકારની ચોરી ના થાય. એક ચોરી થાય એવો રસ્તો હતો તો એ સેબીએ બંધ કરી દીધો. સેબી છે એ શેર બજાર માટેનું વોચડોગ છે. જ્યાં જ્યાં ખોટું થતું હોય ને ત્યાં એ પહોંચી જાય છે અને આપણા પ્રોટેક્શન માટે જ એ બધું કરી રહી છે. હવે સૌથી પહેલું, હાઉ ટુ સ્ટાર્ટ, શરૂ કઈ રીતે કરવું, આમાં ખાસ ધ્યાન રાખવું પડે એમ છે. કારણ કે આપણે પેલી કહેવત છે ને, આરંભે સુરા, શરૂઆત ઝડપથી કરી દઈએ, પણ ના, હું એવું કહું છું કે એ પ્રમાણે જરૂર આપણે કરવાનું નથી. તમે જેમ ડૉક્ટર હોય તો ડૉક્ટરે એની શરૂઆત કરતાં પહેલાં 15 વર્ષ એણે એ ફિલ્ડમાં નાખ્યા છે. એન્જિનિયર છે એને ફિલ્ડમાં નાખ્યા છે. એક મોટર મેકેનિક હોય તો પણ એણે 4-5 વર્ષ એ મોટર મેકેનિકની કારીગરી શીખવામાં એણે પોતાનો સમય આપ્યો છે. તો આમાં પણ આપણે વધારે કંઈ જ નથી કરવાનું, પણ થોડુંક બેઝિક નોલેજ લેવું પડે. અને બેઝિક નોલેજ તમે જે ટ્રેડિશનલ બિઝનેસ કોઈ પણ કરો તો એમાં તમે જેમ લો છો એ જ પ્રમાણે આમાં તમારે ફક્ત બેઝિક નોલેજ લેવાનું છે. અને બીજું એક ROI, રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ, એ એક તમારે સેટ કરવાનું હોય. રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ બહુ અઘરી વસ્તુ છે, હાવ સાદી ભાષામાં સમજાવું. તમે બધાએ વેપારીના ચોપડા, વેપારીની દુકાનો બધા ઉપર એક શ્રી સવા લખેલું હશે, જોયું હશે, જોયું છે ને બધાએ? શ્રી સવા એનું શું છે, મતલબ શું છે? રૂપિયાનું લઈ ₹1.25 વેચવાનું. જો આ નિયમ તમે શેર બજારમાં રાખો ને, ક્યારેય નુકસાન ના કરો, મારી ગેરંટી. શ્રી સવા ₹100 લઈને વેચી નાખવાનું. લાલચ, લોભ જે છે ને એ તમને નુકસાન કરે છે. બાકી શ્રી સવા તરીકે તમે તમારો ગોલ્ડન રૂલ જ બનાવી દો, શ્રી સવા, એટલે પૂરું થઈ ગયું. તમારે બીજી કોઈ જ જરૂર નથી. અને 25% તો કોઈ પણ સંજોગોમાં તમને મળવાના જ છે. શ્રી સવા એ એક બેસ્ટમાં બેસ્ટ મંત્ર છે. અને બીજી વસ્તુ છે, લાલચી, લોભ એ નહીં રાખવાનું. અને ક્યારેય કોઈની વાત ઉપર કે કોઈ અફવા ઉપર
ક્યારેય ટ્રેડિંગ નહીં કરવાનું. લોકો આજે જે લોકોને તકલીફ પડે છે ને એ મોટે ભાગે હોય. મારા જેવો એક જણો બેઠો હોય, તમને હું સિમ્પલ જ દાખલો આપું. શેરબજાર સાથે તમે લગભગ કામ કરતા હોય એવા કેટલા જણા છો? લગભગ બધાને ઇન્દોરવાળાના ફોન આવ્યા હશે. ઇન્દોરવાળાના ફોન બધાને આવ્યા હશે. હા, ઇન્દોરમાં એક આખો બિઝનેસ ચાલે છે. હું આવી જ રીતે એક વખત ઇન્દોર એક ફ્રેન્ડના છોકરાના મેરેજ હતા ને ત્યારે જાનમાં ગયો હતો અને બપોરે જ મને આવ્યો. ત્યારે જ હું ઇન્દોરમાં જ હતો. એટલે મેં કીધું હું ઇન્દોર જ છું, ક્યાં મળીએ? એટલે પછી એને મળવા બોલાવ્યો. એને તો એવું લાગ્યું, મેં કીધું મારી પાસે તો 25 લાખની કેપિટલ છે અને મારે ઇન્વેસ્ટ કરવું છે. એવી રીતે કરીને મેં એને બોલાવ્યો. બેઠા, બધી વાર્તાઓ કરી, જાણે હું હાવ એકદમ નોવિસ ઇન્વેસ્ટર છું ને એવી રીતે એની સાથે વાત કરી. પછી છેલ્લે મેં એમ કીધું, મેં કીધું ભાઈ, આ જે તું વાત કરસ ને આવા મારા ધોળા બધા એમાં આવ્યા છે. એટલે તું બધો હવે મને તું એક તારી સિક્રેટ કે તમારા ઇન્દોર વાળાની મને મેં કીધું બહુ ફરિયાદો આવે તો એક સિક્રેટ મને કહો કે તમે આ શું કરો છો? એટલે મને કહે સાહેબ કંઈ જ નહીં, અમે પેઇડ મેમ્બરશીપ લઈએ છીએ. 100 જણા હોય મારી પાસે તો 50ને એક વસ્તુ બાય કરવાનું કહીએ, 50ને સેલ કરવાનું કહીએ. સેલ વાળો નુકસાનમાં જાય, બાય વાળો ફાયદામાં રહે. એ પછી ફાયદામાં જેટલા રહે બીજી વખત ઓલાનો વારો. એટલે એ કે મહિનાની આખરે અમારા એવા બને કે મોટાભાગના કસ્ટમરોને ક્યાંક ને ક્યાંક ફાયદો થયો હોય અને એ ફાયદો વાળા અમારા આગળ જાય, નુકસાનમાં જાય એ લોકો અમને છોડી દે. જેને ફાયદો થયો હોય એ અમારે નવા આવી જાય. આ એમની મોડસ ઓપરેન્ડી. અમને કે બાય કર, અમને કે સેલ કર. અમને ફાયદો થાય એટલે આ એને બીજા 2 ગ્રાહક આપે, આ ભાઈ છોડ દે. એ પછી કોઈને કહેવાના નથી કે મારે નુકસાન થયું. એ તો શેર બજારમાં ખાસ છે. શેર બજારમાં તમે એક વસ્તુ જોજો કે લોકો કાયમ પોતે કેટલા કમાણા ને એ જ કહેશે, કેટલા ગુમાવ્યા કોઈ નહીં કહે. એટલે આ બિઝનેસમાં એ રીતે છે. હવે તમારે આ નોલેજ મેળવવાનું હોય તો ક્યાંથી મળે? તો બીએસસી ઇન્ડિયા, બોમ્બે સ્ટોક એક્સચેન્જ છે, એની પોતાની સાઇટ છે. એની ઉપર તમને તમામ વસ્તુ જાણવા મળશે. કોઈ પણ બાબતની અફવાઓ ઉપર ધ્યાન આપ્યા વગર તમે કોઈ પણ બાબતમાં કંઈ સાંભળો કે આ કંપનીએ બોનસ ડિક્લેર કર્યું તો સૌથી પહેલાં એનએસસી અને બીએસસીની સાઇટ ઉપર જઈને ચેક કરી લો. તમને એમાં જે કંઈ એને ફિલિંગ, એ લોકોને ફરજિયાત છે, ત્યાં જે કંઈ પણ કોર્પોરેટ ફિલિંગ હોય એમણે લોકોએ કરવું જ પડે. ભાવ વધે ને ખોટા, અને કે છાપામાં કોઈ એવું આવે, ધારો કે ઇકોનોમિક ટાઈમ્સમાં એમ આવ્યું કે રિલાયન્સ બોનસ આપવાનું છે, રિલાયન્સને ખબર ના હોય અને ઇકોનોમિક ટાઈમ્સમાં મારા જેવો કોઈક બેઠો હોય લખી નાખે, તો બીજે દિવસે રિલાયન્સવાળાએ સ્ટોક એક્સચેન્જને એની પેલી મોકલવી પડે કે ભાઈ આવી કોઈ અમારે ત્યાં નથી ચાલતી. એટલે એ તમામ વસ્તુ જે કંઈ રૂમર, અફવા જે કંઈ તમને મળે ને એનું તમે આ 2 સાઇટ ઉપરથી કોઈ પણ જગ્યાએ તમે ક્યાંય પણ બેઠા હો, વર્લ્ડમાં કોઈ પણ જગ્યાએ હોય ત્યાંથી આ 2 સાઇટ ઉપરથી તમે મેળવી શકો છો. તમારે ઇન્ટરનેટ આવ્યા પછી તો છે ને એટલું બધું ઇઝી થઈ ગયું. અમે જે જમાનામાં કરતા હતા એ સમયે તો કાગળિયા હાથમાં લઈને ફરતા, આ મારે વેચવાના છે, એ રીતે થતું. એની જગ્યાએ ઇન્ટરનેટ આવ્યા પછી આ બધી વસ્તુ ઇઝી થઈ ગઈ છે. તમે બધું જાણી શકો છો. કોઈ પણ કંપનીના ફંડામેન્ટલ્સ, કોઈ કંપનીના શેર કેટલા, એના પ્રમોટર્સના શેર કેટલા છે અને પ્રમોટર્સોએ કેટલા ગીરવે મૂકેલ છે એ પણ તમને ત્યાંથી જાણવા મળી જશે. અને બીજી વસ્તુ કે જે એ કંપનીની અંદર મોટા મોટા ઇન્વેસ્ટરો કોણ છે, મ્યુચ્યુઅલ ફંડો કોણ છે, એફઆઈઆઈ કોણ છે, એમનો હિસ્સો કેટલો છે, તમામ વસ્તુ ત્યાં જાણી શકે. પછી માર્કેટ મોજો અને moneycontrol.com, એની ઉપર કંપનીના તમે તમામ ફંડામેન્ટલ્સ, એટલે માર્કેટ્સ મોજો જે છે ને એની ઉપર તો તમને ટેકનિકલ અને ફંડામેન્ટલ બંને બાબતોનું સ્ટોક બાય કરવા માટે છે, સેલ કરવા માટે છે, એની વેલ્યુ બરાબર છે કે મોંઘો છે કે રિસ્કી છે, એ તમામ મીટર સાથે ગ્રાફિકલ એ આપે છે. બહુ સારી સાઇટ છે. પછી મની કંટ્રોલની એપ્લિકેશન છે અને સ્ટોકેજની એક એપ્લિકેશન છે. સ્ટોકેજની એપ્લિકેશનમાં તમારે ફ્રી વર્ઝન તમે લો ને, એની તો પેઇડ પણ છે, પેઇડમાં ઘણી સારી ફેસિલિટી આપે છે, પણ તમે ફ્રી વર્ઝનમાં પણ તમને કંપનીના તમામ ફંડામેન્ટલ્સ, કંપનીએ નવી કોઈ જાહેરાત કરી હોય તો એ જાહેરાત, તમામ વસ્તુ તમને આ આપે છે. પછી મારી એક યુટ્યુબ ચેનલ છે, લર્નિંગ વિડીયો, એમાં હું મૂકું છું. સ્ટોક માર્કેટના સાવ એબીસીથી શરૂ કરીને
કેન્ડલ સ્ટિક શું છે અને એ કેન્ડલ સ્ટિક પાછળની સાયકોલોજી શું છે લોકોની, એ સાથે કમ્પ્લીટ એકડે એકથી શરૂ કરી અને હજી લગભગ 6 જ વિડીયો બન્યા છે, કારણ કે મારા ટાઈમમાં થોડીક બહુ તકલીફ પડે છે, એટલે હું પછી વિડીયો એડિટર હું છું નહીં, કરી લઉં પણ પછી પાછું એને બીજાને મારે આપીને એને સેટ કરવું એમ કરતાં વાર લાગે છે. 7 વિડીયો મેં અત્યાર સુધીમાં મૂક્યા છે. તો મારી યુટ્યુબ ચેનલનું નીચે પેલું એડ્રેસ આપે છે. અને બીજું એક મારું ટેલિગ્રામ ગ્રુપ છે. એ ટેલિગ્રામ ગ્રુપ ઉપર પણ હું ટેકનિકલ અને ફંડામેન્ટલી ચાર્ટ સાથે હું સ્ક્રિપ્ટ શેર કરું છું. તો કોઈ એક ચાર્ટ મને એવો લાગ્યો કે આમાં આ વસ્તુ થઈ છે, આને કારણે આનો ભાવ જઈ શકે, એવી રીતે લર્નિંગ પર્પઝ સાથે હું એ મારા ગ્રુપ ઉપર ચાર્ટ પણ મૂકું છું અને લર્નિંગ થાય છે. હવે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો કઈ રીતે કરાય? સ્ટોક માર્કેટમાં 2 પ્રકારે થાય છે ઇન્વેસ્ટિંગ, જે છે એક ટ્રેડિંગ અને ઇન્વેસ્ટમેન્ટ. હવે ટ્રેડિંગ છે એ શેના માટે છે? આપણી રોજબરોજનો ખર્ચા પૂરા કરવા માટે. ટ્રેડિંગથી ખજાનો ના થાય, ટ્રેડિંગથી તમારા ખર્ચા નીકળે. ઇન્વેસ્ટમેન્ટ જે છે ને એ વેલ્થ ક્રિએટર છે. પણ મારી પાસે ઘણા એવા લોકો આવે છે કે જેની પાસે ઇન્વેસ્ટમેન્ટ માટે મૂડી નથી, પણ હું એમને એ લોકોને એ જ કહું છું કે તમે શ્રી સવાનો મંત્ર યાદ રાખો. તમારા ₹1,00,000 છે, ₹1,00,000 તમારા 1.25 થાય ને, ટ્રેડિંગ કરી 1.25 થાય એટલે એ જે 25,000 બચ્યા ને એને સારી સ્ક્રિપ્ટમાં ઇન્વેસ્ટમેન્ટ તરીકે મૂકી દેવાના. ઇન્વેસ્ટમેન્ટ માટે તમારે અત્યારે ભલે કંઈ નથી, પણ તમે આવી રીતે 5 વર્ષ કરશો ને, ₹3,00,000 બીજું ઇન્વેસ્ટમેન્ટ તમારી પાસે થઈ ગયું હશે કે જે લોંગ ટર્મ હશે. અને લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ છે ને એ વેલ્થ ક્રિએટર છે. એના માટેનું સ્ટોક સિલેક્શન ને માટે તમારે અહીંયા અયુબભાઈ જેવા ખેલાડીઓ છે જ, એમનું તમને ગાઈડન્સ મળતું રહેશે, કારણ કે એમની ટેલિગ્રામ ચેનલ મેં બહુ લાભ લીધો છે. એમની ટેકનિકલ એનાલિસિસ ને આ ને બધું હું ચેક કરતો કે એ કઈ રીતે આ જે પરફેક્ટ એમનું આવતું એ ચાર્ટ નહોતા આપતા, પણ ટેકનિકલ ઇન્ડિકેટર પ્રમાણે આ સ્ટોક વધારે સારો છે. તો હું એ ચેક કરું કે વધારે એ કઈ રીતે એમાં કયા પેરામીટરથી એમણે નક્કી કર્યું છે કે આ સ્ટોક વધશે, અને એમનો સક્સેસ રેશિયો બહુ સારો છે. એટલે તમારે તો અહીં ઘેર બેઠા ગંગા છે. અને ઇન્વેસ્ટમેન્ટ જે છે એ વેલ્થ ક્રિએશન માટે છે. એટલે ક્યારેય તમારી પાસે એક સાથે ઝાઝા પૈસા હોય ને તો પણ હું એમ નથી કહેતો કે તમે સીધું એના ટ્રેડિંગ ચાલુ કરો. ધારો કે તમારી પાસે ₹1 કરોડ છે, તો ₹1 કરોડ સીધા શેર બજારમાં ના નાખી દેવાય. ₹70 લાખ ડેપ્ટ ફંડમાં નખાય, જેમ કે એફડી, બીજી કોઈ સ્કીમો કે જેની અંદર 6 થી 7% વળતર તમને વાર્ષિક મળે જ છે. એટલે એ તમારા 70 લાખ જે શ્યોર થઈ ગયા. 30 લાખ જે છે એ 30 લાખ સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરાય. એ સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરેલા પૈસામાં એક પેટા કેટેગરી છે, થોડાક એડવાન્સ થાવ તો જ એમાં મજા આવે. નિફ્ટી બી ખરીદી લો અને એને પ્લેસ કરી દો, એટલે 30 લાખની નિફ્ટી બી સામે તમને 20 લાખનું પેલું માર્જિન મળે. એ 20 લાખ ઉપર ટ્રેડિંગ કરવાનું. નિફ્ટી બીમાં તમને મળે, માર્જિનમાં મળે અને પેલા ડેપ્ટ ફંડમાં મળે. તમારું ટોટલ 1 કરોડનું જે ઇન્વેસ્ટમેન્ટ છે, 1 કરોડના ઇન્વેસ્ટમેન્ટ ઉપર વાર્ષિક તમે જે બેંક 6-7% આપે જ ને, 20 થી 25% પ્રેમથી નીકાળી શકો. આ બિઝનેસ માટેના આઈડિયા છે. આ બધા તો બહુ પછી એડવાન્સ લેવલનું આવશે, એ ટ્રેનિંગ બહુ હાઈ લેવલની થશે, પણ આ તો જસ્ટ તમને એક આઈડિયા આપું છું કે આવી રીતે થઈ શકે. મને બહુ ગમતી સ્કેમ 92 છે. શેર બજાર શું છે ને એ સમજવા માટે આ જેણે ના જોયું ને જોઈ લેવાનું. થોડોક સુરતી ભાષાનો પ્રયોગ વધારે છે, પણ ત્યારે નહીં સાંભળવાનું. બહુ બેસ્ટ છે ને. તો પણ આ સિરીઝ જોયા પછી તમને ઘણી બધી ખબર પડશે કે ઇન્ટરનલ ઇન્ફોર્મેશનનો કેવો મિસયુઝ થાય છે, ગેમ કેમ રમે છે મોટા ખેલાડીઓ, એ બધું તમને આમાં જાણવા મળશે. ક્વેશ્ચન એન્ડ આન્સર. હવે આમાં તમને કોઈ પ્રશ્ન હોય તો કઈ રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવું, કે આ આખા પ્રેઝન્ટેશન દરમિયાન મનમાં કોઈ પ્રશ્ન ઊભો થયો હોય
એ બાબતની કોઈ હાજી હમ એમાંથી બચત કરીને સર એસઆઈપીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું કે એનપીએસ જે નેશનલ પેન્શન સ્કીમ છે જે શેર બજારના સાથે ટાઈપ થઈને ચાલતી હોય જે હિસાબે શેર બજાર ચાલે એ હિસાબે એનપીએસ મોટી વળતર થાય કરે તો સર હવે કેવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવું એના વિશે માહિતી આપો. એનપીએસ છે ને એ મારી દ્રષ્ટિએ વધારે સારી છે, કારણ કે જેમ અમને અત્યારે પેન્શન આપે છે સરકાર, અમે પેન્શનવાળી સ્કીમમાં છીએ એટલે અમને પેન્શન મળે છે. તમને સરકારે જે શરૂઆત કરી છે પેન્શન નહીં આપવાની 2004થી લગભગ કર્યું છે. 2004થી પેન્શન જે નોકરી 2004થી જે નોકરી મળી છે એ લોકોને પેન્શન નથી આપતા, પણ એની સામે તમને તમારું જે જીપીએફ કપાય છે, જીપીએફ ઈપીએફ સીપીએફ જે આવતું હોય એના તમારા 12% અને સામે સરકાર 12% જમા કરાવે છે. એટલે એ તમારું ઇન્વેસ્ટમેન્ટ ત્યાં થાય છે અને એ પછી તમે જ્યારે રિટાયર થાવ ને અમારી જેમ ત્યારે એ પૈસા તમને પેન્શનના રૂપમાં આપે છે. એટલે અમારા જેટલી જ સિક્યોરિટી થઈ ગઈ. અમારે એવું હતું કે જીપીએફ અમારું ને અમારું જ રહેતું, સરકાર જમા ના કરતી. તમારામાં સરકાર સામું જમા કરે છે, અમારામાં એવું હતું કે અમે જેટલું કપાવીએ એટલું અમારું, સરકાર એમાં કંઈ ના નાખતી. પણ તમને એટલે મારી દ્રષ્ટિએ જો હું ગણું ને તો સરકારે તમને નોકરીના પહેલા દિવસથી પેન્શન ચાલુ કરી દીધું. 10.5% તો આપે જ છે સરકાર કે 12.5% છે હવે? હા, 12.5% પેન્શન તો તમને અત્યારથી સરકાર ચાલુ કરી દીધું. એટલે એ એનપીએસ તો બેસ્ટ છે, પણ જે તમે એસઆઈપી કીધું ને, એસઆઈપી માટે કોઈ બ્રોકર કે આ કે એને કોઈ નહીં દેવાના. એસઆઈપી આપણી જાતે જ સિલેક્ટ કરવાની, કારણ કે બ્રોકરોને એ બધું તો શું છે કે એ લોકો એક ટીમ રાખે જ આખી રિસર્ચ કરે, તમારા પૈસાનો વહીવટ એ કરે, તમારા પૈસાને જે થવું હોય થાય એ એમનો ચાર્જ તો લઈ લે છે. એટલે એસઆઈપીમાં કોઈ ક્યારેય કસ્ટમર બહુ હાઈ બોલી જાય ને જ્યારે માર્કેટની ત્યારે તમને ફાયદો થાય, બાકી એટલો બધો એસઆઈપીમાં. પણ એસઆઈપી આપણી જાતે કરવાનું. 15-20 સ્ક્રિપ્ટ ગોતી કાઢો નિફ્ટી 50ની, એ 15-20 સ્ક્રિપ્ટમાંથી ફંડામેન્ટલ્સ ચેક કરો, આગળનો ગ્રોથ કેવો છે એ જોવો અને એ ગ્રોથ ઉપરથી ભવિષ્યમાં એને કેટલો ફાયદો થશે એ નક્કી કરી અને 10 સ્ક્રિપ્ટ અલગ કરો. એ 10ને વોચમાં રાખી એના નેક્સ્ટ રિઝલ્ટ ચકાસો. એમાં પણ જે બેસ્ટ આવતું હોય એવી 5માંથી તારવીને પછી બીજા અનુભવીઓ જે બેઠા હોય એમને પૂછી કે લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો કઈ એવી સ્ક્રિપ્ટનું નક્કી કરી દર મહિને નક્કી કરો. એસઆઈપી તમે એમ કહો તો એસઆઈપીમાં તમારે ફિક્સ રકમ હોય 5,000 10,000 જે કરવું હોય 5,000 ફિક્સ કરી એ 5,000ના એ શેર લઈને મૂકી દેવાના, બીજું કંઈ જ નહીં કરવાનું. અને એ તમે એસઆઈપી કરી છે એવું છે, એની ઉપર બીજું કોઈ ડેમરેજ નહીં ચડે. ઓલું તમે કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડ કે કોઈના થ્રુ જશો ને તો એમાં એ લોકોના ખર્ચા તમારી ઉપર ચડશે અને પ્રોફિટમાં પણ તમારે એમની મરજીએ વેચશે. આ જોશો ને એટલે જોઈ છે સ્કેમ જોઈ છે, સ્કેમ જોઈ લો એટલે એમાં તમને ખબર પડશે કે આ લોકો આપણા પૈસાનો ઉપયોગ કેવો કરે છે. એટલે એ વસ્તુ તમારે તમારા જ પૈસાનો વહીવટ તમે જ કરશો, બીજું કોઈ નહીં, તો એ વધારે બેસ્ટ છે. બીજું કોઈ? હાજી. બસ જે મેં આ કીધું એ જ પહેલા એમનો ખર્ચો કાઢી લઈને. અને ડિવિડન્ડની એક વાત તમને કહું કે જ્યારે એમનું ક્વાર્ટર એન્ડ આવતું હોય ને, દરેક ડિવિડન્ડ જે મ્યુચ્યુઅલ ફંડ છે એમને જ્યારે એમના પહેલા કરવાના હોય નહીં ચાલશે તમે આવો નહીં, મને તો ઉભા મજા આવે. એટલે જ્યારે ક્વાર્ટર એન્ડ આવતો ને ત્યારે એમનું પરફોર્મન્સ એમને બતાવવું હોય એટલે એ લોકો એ સમયે ઊંચા ભાવે વેચી નાખે. એનાથી ઉપર જશે ખબર હોય પણ એમને તો રિઝલ્ટમાં બતાવવું હોય. એટલે એને કારણે અને આ બધા ઇન્વેસ્ટમેન્ટમાં અમુક ઇન્વેસ્ટમેન્ટ તો શરમથી થતા હોય. હું એક કંપનીનો ધારો કે ફાઇનાન્સ મેનેજર હોઉં અને ઇન્વેસ્ટમેન્ટનું મારામાં હોય, અયુબભાઈની એક કંપની છે, અયુબભાઈને મારા સારા ટર્મ્સ છે, હું અયુબભાઈની કંપની શેર નાખી દઉં
20 જ તમારા છે. મેં તો ભાઈને ઓબ્લાઇઝ કર્યા, પછી એમાંથી રિટર્ન મળે તો તમને આપવાનું જ, બાકી મારે ક્યાં ગુમાવવાનું જ કંઈ. આ મ્યુચ્યુઅલ ફંડોની મેન્ટાલિટી. ભાઈ હું થોડો ડિફર થતો હોઈશ, મ્યુચ્યુઅલ ફંડનો હું દુશ્મન છું. ડિવિડન્ડ જે અર્લિયર શું હતું, મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી વાળા ડિવિડન્ડ આડેધડ ડિક્લેર કરે એટ્રેક્શન કરવા માટે. નાઉ હવે ક્રાઇટેરિયા સેબીએ કહ્યું છે કે તમે પ્રોફિટ બુકિંગ કરશો ને તો આટલું ડિવિડન્ડ ડિક્લેર કરી શકશો. પેરામીટર્સ છે. હા, એટલે હવે એ ફેરફાર આવી જાય. એટલે હવે મેડમની પેલી એક્સપેક્ટેશન હોય કે અમને ડિવિડન્ડ નથી મળ્યું. હા, પ્રોફિટ બુકિંગ કરેલું હશે તો તો જ મળશે. ઘણું બધું ચેન્જીસ તમે જેમ કહ્યું ને કે ઓથોરિટી એને એવી વધે છે, ડિવિડન્ડ નથી આપતા. ઓકે, સર અત્યારે મારું મ્યુચ્યુઅલ ફંડમાં જે ઇન્વેસ્ટમેન્ટ છે હા. ઓલરેડી છે, હા. તો આ તબક્કે એમાંથી નીકળી જવું તમારા હિસાબે સલાહ કરેલું રહેશે? ના, ઇન્વેસ્ટમેન્ટ હોય તો હાલના તબક્કે ના નીકળે. બરાબર. અત્યારે તમારો સાચો જે પાકતો જમાનો છે ને, પાકતો પીરિયડ એ આ છે. એટલે હાલના તબક્કે ના નીકળાય. એક સારી ઓલીએ પહોંચી ગયા, તમને એમ થાય કે હવે મને જે ઇન્ટરેસ્ટ જે રિટર્ન મળે છે એ સફિશિયન્ટ છે, ત્યારે નીકળાય. હાલના તબક્કે નીકળશો ને તો હજી ઉપર જશે, એનું નુકસાન તમને જશે. હું બહુ જૂનો એટલે લોંગ ટર્મનો ઇન્વેસ્ટર છું. તો હા. લગભગ 2010 પહેલાથી શરૂ કરેલું હતું. બરાબર. તો એ ક્યારેય મારું આપણે જેને એન્યુઅલાઇઝ રિટર્ન કહે ને કે 10%થી વધ્યું નહીં હતું. હવે થોડું વધી રહ્યું છે એવું લાગે છે. એટલે હવે વધશે. હવે પડી રહ્યું છે એમાં એટલે રાખી મૂકવા જોઈએ. હા, અત્યારના સમયમાં રાખી મૂકો. 10 વર્ષથી તમે હાંચવા છે ને તો હજી 2 વર્ષ રાખો. 2 વર્ષમાં તમને જે માર્કેટ જે રીતે જઈ રહી છે ને એ જોતા બેસ્ટ રિટર્ન આપશે. એટલે હાલમાં જેમ છે એમ રાખી મૂકો. અને નવું ઇન્વેસ્ટમેન્ટ મ્યુચ્યુઅલ ફંડમાં કરવા કરતા જાતે કરો એ બેસ્ટ. હાજી, શેર છે એ કઈ કિંમતે ખરીદવા એ કેમ ખબર? બેસ્ટ ક્વેશ્ચન છે. મોટા ભાગના લોકો આમાં ભરાઈ જાય છે. કોઈ પણ કંપનીના શેરની ફેર વેલ્યુ શું છે એ નક્કી કરવું ને એ અઘરી બાબત છે. મોટાભાગના લોકો એમાં, કારણ કે ઘણી વખત કેટલા બધા લોકોમાં એવું બન્યું હશે કે જે ભાવે એમણે લીધા છે ને એ ભાવ ક્યારેય પછી નહીં થયું હોય. આ પોઝિશન મોટા ભાગનાને અનુભવ થઈ ગયો હશે. તો કંપનીનું એક છે ને એના ફાઇનાન્શિયલ એ થોડુંક એ રીતે શીખવું પડે કે એનો ફાઇનાન્શિયલ, એનો રિટર્ન ઓન કેપિટલ, એ જે પ્રોડક્શન કરે છે એની ઉપર એને કેટલું રિટર્ન મળે છે, પ્રોફિટ માર્જિન શું છે, એ બધું ભેગું કરી અને તમે એના 3 વર્ષ સુધીના પ્રાઇઝની ગણતરી કરી શકો કેશ ફ્લો પ્રમાણે. અને એ પ્રાઇસ જે છે ને એની ફેર વેલ્યુ આવે. પણ કેટલા બધી સ્ક્રીપ એવી છે કે જેની પ્રાઇસની ફેર વેલ્યુ કરતાં એમની પ્રાઇસ ખૂબ વધારે છે. પણ મોટે ભાગે જનરલી ક્યારે પણ તમે કોઈ સ્ક્રીપ પસંદ કરો ને તો પીઈ રેશિયો જોવાનો, પ્રાઇસ અર્નિંગ રેશિયો. અને પછી એ જે ઇન્ડસ્ટ્રીઝમાં હોય એ ઇન્ડસ્ટ્રીઝનો પીઈ રેશિયો. આ બેઝિક, તમારે કોઈ એમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થવાની જરૂર નથી. પ્રાઇસ અર્નિંગ રેશિયો કંપનીનો અને એ જે ઇન્ડસ્ટ્રીઝમાં છે એ ઇન્ડસ્ટ્રીઝનો કોમન પ્રાઇસ અર્નિંગ રેશિયો. એના લેવલમાં તમે પસંદ કરેલી કંપની જો ઓછા પીઈથી મળતી હોય તો લેવાય. ધારો કે એક ઇન્ડસ્ટ્રીઝ છે તો એ ઇન્ડસ્ટ્રીઝનો 75 પીઈ છે. હવે એની સામે એ જ ઇન્ડસ્ટ્રીઝની એક કંપની છે કે જેનો પ્રોફિટ સારો છે, શેર હોલ્ડર સારા છે, પ્રમોટર્સ સારા છે, પ્રમોટર્સનું હોલ્ડિંગ સારું છે, એની પ્રોડક્ટ પણ સારી છે, તો અને એનો પીઈ રેશિયો 12 જ છે, તો એમાં ઇન્વેસ્ટ કરાય. કારણ કે તો એ તમને આગળ જતા ફાયદો આપે. યસ, તમે આ પીવી રેશિયોની વાત કરી તો આ જ્યુબિલન્ટ સ્ક્રિપ્ટની વાત કરું તો એના તો 250 ઉપરના પીઈ છે અને આઈટીસી ચાલતો જ નથી. તો પછી આપણું રિટર્ન કેવી રીતે આઈટીસી સાહેબ કાલે 10% વધ્યું છે. કમ્પેરિઝનની હું વાત કરું છું. ચાલો ડીમાર્ટની વાત કરો તો એ લોકોના પી બધા 100 ઉપરના પી છે
તો આ જેનું બધું મેનેજમેન્ટ સારું છે કે આ બધું જ સારું છે તો પણ આઈટીસી તો ચાલ્યો આઈટીસી છે ને, હવે આપણે સ્ક્રિપ્ટ વાઇઝ હું નહોતો વાત કરવા માંગતો, પણ તમે હવે મને સ્ક્રિપ્ટનું નામ દીધું છે તો હું કહું કે આઈટીસી છે ને એ એવી કંપની છે કે જે તમારી કેપિટલ તમે જે રોકો ને એની ઉપર તમને મેક્સિમમ વળતર આપે છે. શેર પ્રાઇસ નથી વધતી, એનો ડિવિડન્ડ અને એ રેશિયો જોઈ લો, એ ખૂબ સારું છે. અને ઇન્વેસ્ટમેન્ટ માટે હું કોઈ કંપની ભલામણ નથી કરતો, પણ ઇન્વેસ્ટમેન્ટ માટે વિચારી જોજો. આઈટીસી છે ઇન્વેસ્ટમેન્ટ માટે સારી કંપની છે. પ્રાઇસ એપ્રિસિએશનનો જે આપણે લાભ મળવો છે જે બીજી સ્ટ્રીમોમાં પ્રાઇસ એપ્રિસિએશનનો લાભ આઈટીસીમાં એટલો નહીં મળે, કારણ કે એટલું ટ્રેડિંગ નથી. અમુક તો કેવું છે કે તમે જે જ્યુબિલન્ટ ફૂડની વાત કરી તો એણે એક બીજી કંપની લીધી, ટેક ઓવર કરી એણે, બાર્બેક્યુ નેશન, અને બીજું એક એણે બિરયાની. એ બે વસ્તુ એણે પ્રોડક્ટ નવી ઇન્ટ્રોડ્યુસ કરી ત્યારે 200 રૂપિયા હોય તો ખાલી એક નવી પ્રોડક્ટ એણે ઇન્ટ્રોડ્યુસ કરી બિરયાની, અને એ પછી એણે બાર્બેક્યુ નેશન લીધી, એમાં બીજા 200 હોય તો. બાકી એ આજથી 15 દિવસ પહેલા જો 400 મહિના દિવસ પહેલા જો 400 રૂપિયા નીચે હતો હાથ કરતા. એટલે અમુક આવા ન્યૂઝ એ તમને આપે. જેમ કે હું તમને ટાટા મોટર્સની વાત કરું તો બજેટ પહેલા સ્ક્રેપેજ પોલિસી આવવાની છે, અને જે આ અફવાનું એક તમને ઉદાહરણ આપી દઉં કે કેવી ગેમ થઈ જાય છે માર્કેટમાં. ટાટા મોટર્સ 270 થી 280 ની વચ્ચે ચાલતો હતો, અને બજારમાં ઓચિંતી એક વાત થઈ કે સરકાર નવા બજેટમાં સ્ક્રેપેજ પોલિસી લાવે છે. હવે એ સ્ક્રેપેજ પોલિસીને કારણે શું થાય કે 15 વર્ષ જૂના જેટલા વાહન છે એ બધા વાહનને સ્ક્રેપ કરી દેવા પડે, તો ધંધો વધે. ટાટા મોટર્સ સૌથી વધારે ટ્રક વેચાતા હોય ટાટા મોટર્સના, એટલે ટાટા મોટર્સ તે દિવસથી એમાં આગ લાગી, અને બધા મ્યુચ્યુઅલ ફંડો અને ઇન્વેસ્ટરો બધા એમાં લાવ કર્યા. એક તબક્કે પહોંચ્યા પછી જ્યારે એક્સપાયરી નજીક આવી ને 27મી તારીખે, ત્યારે મોટર ડિપાર્ટમેન્ટ જે છે આપણું સેન્ટ્રલ ગવર્મેન્ટનું ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ, એના એક અધિકારીનો હવાલો આવીને ટ્વીટ આવી કે સરકાર 1 એપ્રિલ 2022થી આ સ્ક્રેપેજ પોલિસી અમલમાં લાવશે. એટલે ટાટા મોટર સીધો નીચે, અને સરકાર લાવી આ બજેટમાં. એક અફવા તોડી નાખ્યો. તમારી ઇન્ફોર્મેશન સાચી હતી, બધું સાચું હતું, પણ આવી ગેમ આમાં થઈ શકે. એટલે તમારી પાસે જે સોર્સ મળે ને એ સોર્સમાં પણ આવી રીતનું તમારે ચેકઅપ કરતું રહેવું પડે. હા, અને તમને અયુબભાઈ એક દાખલો યાદ કરાવ્યો, તમને બધાને કહી દઉં કે જેટલી પણ એન્ટરટેન જે બિઝનેસ ચેનલો છે ને એ ફક્ત એન્ટરટેન માટે જોજો અને ઇન્ફોર્મેશન માટે જોજો, ક્યારેય એની ટીપ ના લેતા. હમણાં જનો દાખલો છે, CNBC નો એન્કર પેલો આપે ટીપ આપે 2020, એનો સ્પેશિયલ પ્રોગ્રામ 2020 હતો. એમાં જેટલું એ કે એના આગલા દિવસે મહેસાણામાંથી એની હાહુને એની વહુના નામે શેર ખરીદાતા હતા આગલા દિવસે, અને પછી એ ભાઈ ત્યાં આપતા હતા. એટલે બીજે દિવસે તો BTSTમાં હોય એટલે બીજે દિવસે તો પ્રોફિટ બુક કરીને નીકળી જાય. એ આપણો ઉપયોગ કરતા હતા. અને મારો અનુભવ એવો છે કે મોટા ભાગના બિઝનેસ ચેનલમાં કે મોટા ભાગના બ્રોકરો, આ તો આજે ટીવી ઉપર આટલું આવ્યું છે, ઇન્ટરનેટ ઉપર આટલું મળે છે, આ નહોતું. હું તમને જ્યારે આવું કંઈ નહોતું અને પેપર મોડમાં જ બધું આવતું ને ત્યારની વાત કરું. એક મારો અનુભવ છે. એક બ્રોકર, બહુ મોટું નામ છે, એનો જ્યારે પણ રિસર્ચ રિપોર્ટ બહાર પડે ને એટલે એ શેર આપણી પાસે હોય ને તો વેચી નાખવાના. મેં આ નક્કી કર્યું હતું. એની જે પોર્ટફોલિયો મેનેજમેન્ટ ચલાવતો PMS, એટલે એના કસ્ટમરોને એણે લેવરાવ્યા હોય, પછી એક લિમિટથી વધતા બંધ થઈ જાય એના ભાવ, ત્યારે એ રિસર્ચ રિપોર્ટ બહાર પાડે અને પબ્લિકમાં ખુલ્લેઆમ ડિસ્ટ્રીબ્યુટ કરે. ત્યારે યાહુ ગ્રુપ હતા. અત્યારે જે તમારે વોટ્સએપ ને એવું છે ને, ત્યારે યાહુ ગ્રુપ હતા, ફાઇનાન્શિયલ રૂમ. એ ફાઇનાન્શિયલ રૂમમાં તમે જાઓ તો તમને આવી બધી ટીપબીટ્સ મળે. તો એમાં એ લોકો આ રીતે કરતા કે જ્યારે પોતાના પોર્ટફોલિયોમાં જે સ્ક્રિપ્ટ છે એને ઊંચે લાવવી હોય તો આવી રીતે એના રિસર્ચ રિપોર્ટ રહેતા કરે, અને એના નામ સાથે કંપનીનો લોગો ને આ બધું, અને ફાઇનાન્શિયલ પ્રોજેક્શન ને બધું સાથે આપતા. એટલે
એ સમયે થતું, અત્યારે થાય છે. એટલે જે આપણી બિઝનેસ ચેનલો છે ને, એન્ટરટેન માટે જોવાની અને ઇન્ફોર્મેશન માટે જોવાની. અમુક પોલિસીની નાની સારી ડિસ્કશન થાય તમને, પણ એની ઉપર આવતી ટિપ્સ ઉપર ક્યારેય ભરોસો નહીં કરવાનો. ઓકે, હાજી. ચાર્ટ જોવા માટેનો ટાઈમ ફ્રેમ, તમારો ઇન્વેસ્ટમેન્ટ હોરિઝન કેટલો. જો ટ્રેડિંગ કરવું હોય તો 1 મિનિટથી માંડીને 15 મિનિટ મેક્સિમમ. જો શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો ડેઈલી, અને લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે હોય તો વીકલી અને મંથલી. આ ટ્રેન્ડ તમે ચેક કરો, એના ઉપર તમને જે કંઈ પોઝિટિવ મળે એના ઉપર તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો. એટલે તમારું જે ઇન્વેસ્ટમેન્ટ હોરિઝન છે એના ઉપર તમારો ટાઈમ ફ્રેમ આધાર રાખે છે. બજારમાં જ દેખાય અત્યારે. જેના કોઈ ભાવ નહોતું પૂછતું એમાં 35 રૂપિયાનો એક દિવસમાં વધારો આવવા માંડ્યો. બેન્કિંગ સેક્ટર અત્યારે સારામાં સારું છે, PSU છે, સિમેન્ટ ને એ બધી તો એવરગ્રીન છે. એવરગ્રીન ક્યારેય પણ સિમેન્ટ કંપનીમાં ક્યારેય કોઈ કિસ્સો નથી, પણ એમાં તમારી કંપનીનું સિલેક્શન પછી હોવું જોઈએ. તમે 4,500 વાળી અલ્ટ્રાટેકની એક બાજુ મૂકી અને પછી કોઈ રણજીત સિમેન્ટ અહીં તમારે, અને બીજી બોરોસિલ રિન્યુ, એ બોરોસિલ ગ્લાસમાંથી એનર્જીમાં આવી છે અને બહુ સારું, 1-2 મહિનાની અંદર બહુ સારું એપ્રિસિએશન આપ્યું છે. બોરોસિલ રિન્યુ. હા, હા. જે દિવસે સ્ટોક માર્કેટ ઇન્ટ્રોડ્યુસ થયું ને તે દિવસે કેટલા ટ્રેડર હતા? વોલ્યુમ વધ્યું, બીજું કંઈ જ નથી. વોલ્યુમ વધ્યું. આજ સુધી, આ કોરોના કાળ આવ્યો ને તે પહેલા સુધી ફક્ત અમુક ઇન્વેસ્ટરો અને પેલા ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટરો આટલા જ સક્રિય હતા. પણ મેં જે હમણાં જ કીધું કે 10 લાખ નવા ઇન્વેસ્ટર ડીમેટ એકાઉન્ટ ખુલ્યા છે. એ લોકોએ પણ એટલી જ પેલી કાઢી, એમ ઇન્વેસ્ટમેન્ટ એટલું કરે છે. તો આજે પોઝિશન એવી થાય છે કે ઇન્સ્ટિટ્યુશનલોના હાથમાં પેલા માર્કેટ રહેતી, એ લોકો જ માર્કેટ ચલાવતા. FII, આપણી DII એ જ છે, એ જ માર્કેટ ચલાવતા. રિટેલ ઇન્વેસ્ટરોનું કંઈ આવતું નહીં. પણ હવે રિટેલ ઇન્વેસ્ટરોનું કેટલું જોર છે એનો તમને એક દાખલો આપું. આપણે અહીંનો નથી, અમેરિકાનો છે. ગેમસ્ટોન નામની એક કંપની ગેમ બનાવતી, ગેમ જે આપણી આવે છે ને કોમ્પ્યુટર ગેમને, એ ગેમ બનાવતી કંપની છે. 37 વર્ષ જૂની કંપની છે. એનો પરફોર્મન્સ કંઈ એટલું બધું સારું નથી. $20 એનો ભાવ હતો શેરનો, અને એક મોટા બ્રોકરે એને પાડી દેવાનું નક્કી કર્યું. એને સેલ કર્યા, શોર્ટ સેલ, કે એની પાસે હોય નહીં છતાં એને સેલ કર્યા કે હવે નીચે જશે એટલે નીચે પાડીને નીચેથી લઈને કમાઈ લેશું. પણ રિટેલ ઇન્વેસ્ટરો જે પ્લેટફોર્મ સાથે જોડાયેલા છે, એવું વોલ સ્ટ્રીટ વેબ કેવું કંઈક એક પોર્ટલ છે, ફોરમ. એ ફોરમમાં એના ઉપર પોઝિટિવ જ ચાલ્યું. તો રિટેલ ઇન્વેસ્ટરો એ પરચેસ કરવામાં માંડી ગયા. તો એ શેરનો ભાવ 1 મહિનાની અંદર $20માંથી $500 થયો અને ઓલી કંપની ઉઠી ગઈ. અત્યાર સુધી ઇન્વેસ્ટરો ઉઠી જતા બ્રોકરોને કારણે, આવી ઇન્સ્ટિટ્યુશનોને કારણે. આમાં એ ઇન્સ્ટિટ્યૂટ ઉઠી ગઈ. આ ઇન્વેસ્ટરોની તાકાત છે, પણ આટલું પોઝિટિવલી ચાલવું પડે. હા, માઇનિંગ શેર્સમાં કંઈ ખોટું નથી. ગવર્મેન્ટની પોલિસી બદલાય તો એની સામે તમારે તૈયારી રાખવી પડે. આ તો હું કોઈ પણ સ્ક્રિપ્ટ માટે તમે જે કંઈ લો ને તે ગવર્મેન્ટની આવનાર પોલિસી કેવી છે એ ઉપર તમારે નજર રાખવી પડે. ભાઈ, આ તો આપણે છે ને એમના માટે આખા દિવસનો પ્રોગ્રામ આપણે રાખશું ભવિષ્યમાં.
એક છેલ્લો સવાલ તમે પૂછી લો. ચલો, એ ક્યારના હાથ ઊંચા કરતા રહે. સર, તમે એમના એનાલિસિસ કેશ ફ્લો એનાલિસિસની વાત કરી, ફંડામેન્ટલ એનાલિસિસમાં. હા. તો આપણે વોરેન બફેટ અને ચાર્લી મુંગર છે, એ લોકો પણ ડીસીએફ એનાલિસિસ જ કરે છે, ડિસ્કાઉન્ટ ફાઇનાન્શિયલ. હા, DCF. તો એના માટે આપણે કયો મટીરિયલ ને કઈ બુક્સ વાંચવી જોઈએ? ઘણી બધી બુકો છે અને બુકોનો તો ખજાનો છે. તમે મારી જે ટેલિગ્રામ ચેનલ છે ને એને જોઈન કરી લો. હું એમાં બુકો મૂકતો રહું છું, બેઝિકથી શરૂ કરીને. એ હું તમને શેર કરાવું છું. હું બધું મટીરિયલ શેર કરી દઈશ. આવો. સતત 40 થી 45 મિનિટ એક ધારું સતત વક્તવ્ય માટે આપણે જોરદાર તાળીઓ આપણે એમના માટે પાડીએ. મને એવું લાગે છે કે જે રીતે મને આપ સૌના મોઢા પરથી જે માઇન્ડ મેપિંગ થાય છે એના પરથી એવું લાગે છે કે ઘણી બધી વાતો હજી બાકી રહી છે. એટલે અમે આશા રાખીએ કે ભવિષ્યમાં બી ઉપેન્દ્રભાઈ તમારે પાછા ફરીથી થોડા વખતમાં સુરત પધારવાનું છે. અને હવે પછી આપણે મોટો પ્રોગ્રામ, એક 3 કલાકનો સેમિનાર એમનો આપણે ગોઠવીશું. આજના આ કાર્યક્રમ માટે ખરેખર એમની વાત કરું તો એટલા સરળ વક્તા છે આજે કે એમણે માત્ર અમારા એક જ ફોન પર એમણે અહીંયા આવવા માટે તૈયારી બતાવી. ગાંધીનગરથી આજે સવારે 11 વાગે નીકળીને આપણા સ્થળ સુધી પહોંચતા એમને ટ્રાફિક બી વચ્ચે બહુ અવરોધરૂપ થયો અને આપણા પ્રોગ્રામના એન્ડ ટાઈમ પર આવી ગયા. એ આપણા માટે ખૂબ જ ગૌરવની બાબત છે અને આપણે માટે ખરેખર એમનું ઋણ જે પણ કંઈ અદા કરીએ એમ ઓછું છે. પરંતુ ચેમ્બરની પ્રણાલી પ્રમાણે વોટ ઓફ થેન્ક્સ કરવા માટે અમારા સ્ટોક માર્કેટ કમિટીના કો ચેરમેન દીપેશભાઈને વિનંતી કરું છું. દીપેશભાઈ. Trees on the dais and off the dais. આજે આપણા ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય અત્રે અહીંયા ઉપસ્થિત થયા એ બદલ હું એમનો અંતઃકરણથી ચેમ્બર વતી અને આપ સૌ વતી આભાર માનું છું. બીજું, આ તકે તમે લોકો આટલા બધા અહીંયા હાજર રહ્યા એ બદલ સૌથી પહેલા આપનો સૌનો બહુ આભાર. અને આવી રીતે તમે લોકો એટેન્ડન્સ આપશો તો અમને લોકોને પણ એન્કરેજ મળશે ટુ ડુ મોર એન્ડ મોર પ્રોગ્રામ્સ લાઈક ધીસ. એન્ડ ટુ આન્સર યોર ક્વેશ્ચન માય ફ્રેન્ડ, BSE Sensex was introduced in 1979 June. So 1st July 1979 એ 30 સ્ક્રિપ્ટ્સ એ વખતે જે હતી એની બેલેન્સ વેલ્યુ ને એ લોકોએ 100 તરીકે ડિટર્મિન કરી અને ત્યાંથી ઇન્ડેક્સ ચાલે છે. દેટ ઇઝ સેન્સેક્સ. અને જાન્યુઆરી 89 થી નિફ્ટી ચાલુ થઈ ગઈ, ત્યાંમાં 50 સ્ક્રિપ્ટ્સ આવે છે. દેટ ઇઝ કન્સિડર્ડ એઝ અ બેઝ રેટ. અને એના કમ્પેરિઝનમાં અત્યારે આનો આટલો રેટ છે, પણ એમાં ઘણી બધી સ્ક્રિપ્ટ્સ બદલાઈ છે. બધી સ્ક્રિપ્ટ કોન્સ્ટન્ટ નથી રહેતી. ધીસ ઇઝ હાઉ ઇટ ઇઝ ડિટર્મિન. અને રહી વાત આ નીચેથી ઉપર કેમ થયું, ઇટ ઇઝ પ્યોર ડિમાન્ડ એન્ડ સપ્લાય. ઇન માર્ચ ઇટ વોઝ ઓલ સપ્લાય એન્ડ જસ્ટ નાઉ ઇટ ઇઝ ઓલ ડિમાન્ડ. એટલે યુ કેન નોટ ડિટર્મિન કે આટલો 100% ગ્રોથ થયો એટલે હવે પાછો 100% ગ્રોથ થશે કે નહીં થશે. દેટ ઇઝ પ્યોર ડિમાન્ડ એન્ડ સપ્લાય. સો એની કોઈ ફિક્સ યાર્ડસ્ટિક નથી. હાજી, હા, એ કેવું છે, અત્યારે તમે સ્ટોક માર્કેટમાં કંઈ પણ કામ કરો છો તો ઝીરો બેલેન્સથી નથી કરી શકતા. તો તમે નિફ્ટી 20 લઈ લો તો માર્કેટ ચાલશે એ પ્રમાણે તમારા પૈસા વધશે. અને એની સામે તમે જે પણ પોઝિશન ટ્રેડિંગ માટે જે પોઝિશન લેવા માંગો છો એ એની સામે તમે પ્લેચ કરીને લઈ શકશો. એટલે એ જે તમારી કમાણી છે ચાલુ રહેશે અને એની સામે તમે ટ્રેડિંગ કરશો. ધીસ ઇઝ હાઉ ઇટ વર્ક્સ. થેન્ક યુ. થેન્ક યુ. ગુડ બાય, ગુડ નાઇટ.